શાંતિ મુદ્દે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળી છે। જળ શક્તિ મંત્રી CR પાટીલનું મોટું નિવેદન। પાકિસ્તાન પર મોટા એક્શનની તૈયારી છે। પાકિસ્તાનને સિંધુ નદીમાંથી એક ટીપું પાણી નહીં મળે। પાકિસ્તાન તરફથી કોઈ પણ ધમકીની અસર નહીં થાય। સિંધુ જળ સંધિ અંગે લેવાયેલા નિર્ણયનું પાલન કરાશે અને આ નિર્ણય 3 તબક્કામાં લાગુ પણ કરવામાં આવશે। CR પાટીલે સીધી વાત કરી છે। પાણીનું બગાડ ન થાય તેની ખાતરી માટે પણ વ્યવસ્થા કરાશે। પાકિસ્તાન જતું પાણી કોઈ પણ કિંમતે બંધ કરાશે। પાટીલે આ વાત કરી છે। પાકિસ્તાનમાં ટૂંક સમયમાં તેની અસર દેખાશે। ડેમની ક્ષમતા વધારાશે। CR પાટીલે વાત કરી છે અને આધુનિક ટેકનોલોજી સાથે ડેમની ક્ષમતા પણ વધારાશે। આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ગૃહમંત્રી અમિત શાહ સાથે CR પાટીલે આ બેઠક કરી છે અને બેઠક બાદ આ વાત CR પાટીલ તરફથી કરાઈ છે। પાણીનું બગાડ ન થાય તેની ખાતરીની વ્યવસ્થા કરાશે। CR પાટીલે વાત કરી છે। પાકિસ્તાન જતું પાણી પણ કોઈ પણ કિંમતે વેડફાશે નહીં। પાકિસ્તાનમાં ટૂંક સમયમાં જ તેની અસર દેખાશે। CR પાટીલે વાત કરી છે। ડેમની ક્ષમતા વધારાશે। આધુનિક ટેકનોલોજી સાથે ડેમની ક્ષમતા પણ વધારાશે। આ એક મોટો નિર્ણય છે। આ નિર્ણય 3 તબક્કામાં લાગુ કરાશે। CR પાટીલે સીધો મેસેજ પાકિસ્તાનને આપ્યો છે। સિંધુ જળ સંધિ મુદ્દે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક થઈ અને ત્યાર પછી CR પાટીલે આ નિવેદન આપ્યું છે।